श्रीमत्सारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्वितुमर्चमानमुरुधा तैश्चन्दनैकौसुमै हारैश्शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणो नीलकण्ठः स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायणप्रभो त्वदीयैनावधानेन कथयिष्ये सुवाक्कथा श्रीहरे कृष्णाय नमो नमः श्री स्वामीनारायणाय नमो नमः श्री नरनारायणाय नमो नमः। નિષ્કુળાનંદ સ્વામી બહુ જ પ્રેમથી ઈષ્ટદેવના નામ બળની વાતો કહે છે. સ્વામી કહે છે કે આ બધી તમને હું કથા સંભળાવું છું, એ સાંભળીને તમે બરાબર નિર્ભયતાથી ભજન કરજો, કોઈનો ભય ન રાખતા. કારણ વિદ્યુત ન તજે વહની, શીતળતા ન તજે શિખંડ, તેમ કલ્યાણ મહારાજમાં રહ્યો અતિશય અખંડ. વીજળી કોઈ દાડો અગ્નિને છોડે નહીં. વીજળીમાં અગ્નિ અખંડ રહ્યો છે, ચંદનમાં શીતળતા અખંડ રહી છે, એમ સ્વામિનારાયણ ભગવાનના નામમાં કલ્યાણ અખંડ રહ્યું છે. એ ક્યારે પણ છૂટે નહીં. આ વાતો હૃદયમાં રાખી રહેવું નિર્સંશય નિર્ભય વળી. નિષ્કુળાનંદ નિશ્ચય કહે, સત્ય માનજો સૌ મળી. બધા મારી વાતને સાચી માનજો અને નિર્ભય બનીને સ્વામિનારાયણ ભગવાનના નામનો જપ કરજો. એ નામમાં તો કેવો પ્રતાપ છે. અદ્ભુતાનંદ સ્વામી લખે છે, કોઈ મુમુક્ષુ એ સંસારથી જરા કંટાળ્યા, બહુ થયો, કેટલા કૂટણા કૂટવા, ક્યાં સુધી પણ. એટલે એને જરા ઈચ્છા થઈ ગઈ કે આના કરતાં થોડી ભક્તિ કરી લઈએ, ભજન કરી લઈએ. આ કૂટણું છોડવું બહુ કઠણ કામ છે.
એક ભાઈ કાયદાના નિયમ પ્રમાણે 58 વર્ષે નિવૃત્ત થયા, છતાં એને ચેન ન પડે તે ઓફિસ પાસે જઈને આંટો મારી આવે. આપણે આમાં કામ કરતા હતા. કોઈ મળે, કેમ તમે? પહેલી ઓફિસ, ત્યાં હું બેસતો હતો. એને એટલાથી આ ઘૂંટણાનો કેવો પાસ લાગી જાય છે. મુમુક્ષુ લખ્યું છે, નામ લખ્યું નથી, કારણ કે આપણા સંપ્રદાયમાં એક મોટી ખામી રહી ગઈ છે. કેટલા સંતોના પૂર્વ વૃત્તાંતો મળતા જ નથી, કોઈ નોંધ રાખી જ નથી પહેલેથી. એ બધું મિથ્યા એમ માની દીધું. કોણ મગનભાઈ ને કોણ છગનભાઈ, જવા દો ને. ભગવાન સત્ય છે. એટલે ભગવાનના ભજનમાં, ભક્તિમાં, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સમર્પિત થયા પછીથી બધી વાતો લખી, પણ પૂર્વાશ્રમની લખી નહીં. એટલે અહીં એક મુમુક્ષુ એમ લખ્યું. એને સંસારના બધી પ્રવૃત્તિથી કંઈક અભાવ આવી ગયો. કોઈક મોટા તીર્થમાં જાઉં અને ત્યાં ભગવાનની સેવા કરું અને ભગવાન મળી જાય. એટલે મોટામાં મોટું તીર્થ અયોધ્યા માનીને ત્યાં અયોધ્યા પહોંચ્યો. ઘણા બધા મંદિરો, રામજી મંદિરો ઢગલા બંધ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ ત્યાં મ્યુનિસિપાલિટીમાં નોંધાયેલા અયોધ્યામાં 3000 મંદિરો છે. રામજી મંદિરો 3000 એ તો નોંધાયેલા. એમને રોડ ઉપર ઊભા કર્યા હોય એ જુદા. આ તો રજીસ્ટર થયેલા, નોંધાયેલા 3000 શ્રી રામના મંદિરો છે. આ મુમુક્ષુભાઈ અયોધ્યા પહોંચ્યા અને એકાદું મંદિર નક્કી કર્યું, સારું મોટું. મારે એ મંદિરમાં રહી ભગવાનની સેવા પૂજા કરવી છે. તનખા ના, તનખા કુછ નહીં. તનખા એટલે ખ્યાલ આવે? હા, પગાર શું લઈશ? નહીં, પગાર નહીં, મારે તો સેવા જ કરવી છે. એટલે મંદિરના જે કોઈ કાર્યકર્તા હશે તો રાજી થઈ ગયા. આવો મુમુક્ષુ મળે તો બહુ સારો. અને ભગવાન શ્રી રામની સેવા કરવા માંડ્યા. સંસારથી કંટાળ્યા હતા એટલે બસ રામજીના શણગાર કરે, અભિષેક કરે, થાળ ધરે, બધી સેવા કરે. અને આ મંદિર મોટું હતું એટલે કોઈને કોઈ યાત્રિકો આવે, મંદિરમાં 1 દિવસ, કોઈ 2 દિવસ રોકાય. એક દિવસે કોઈ વૈરાગી બાવા આવ્યા, ગુજરાતની યાત્રા કરીને, દ્વારિકાને, ડાકોરને, આ મંદિરમાં આવ્યા. બધા શણગાર થઈ ગયેલા, બધા બેઠેલા. આ મુમુક્ષુ બેઠેલો, પૂજા સેવાથી પરવારીને. મંદિરના કાર્યકર્તાઓ બેઠેલા, કોઈ દર્શનાર્થીઓ આવેલા 2-5 એ પણ બેઠા હતા. અને પેલા વૈરાગી આવ્યો, હમ તો ગુજરાત છે. હા, ગુજરાત. ગુજરાતમાં દ્વારિકા મોટું ધામ છે. ઓહો, પણ તમને ખબર નથી, ગુજરાતમાં હમણાં એક નવો પંથ ચાલ્યો છે. એમ કરીને એ નિંદાના રૂપમાં બોલ્યો. સ્વામિનારાયણ મોટા ભગવાન કહેવાય છે. અને જ્યાં સ્વામિનારાયણ શબ્દ બોલ્યો ને, તે અયોધ્યાજીના એ મંદિરમાં એકદમ પ્રકાશ થઈ ગયો. અને વળી પાછો બીજી વાતે ચડ્યો એટલે પ્રકાશ બંધ. વળી વાત કરતા કરતા સ્વામિનારાયણ પાસે તો હજારો માણસો સાધુ થઈ ગયા. અને જ્યાં સ્વામિનારાયણ શબ્દ આવે અને અજવાળું થઈ જાય મંદિરમાં. તો આવું તો 5-7 વાર બન્યું. આ મુમુક્ષુએ વિચાર કર્યો કે આ વૈરાગી બાવા સ્વામિનારાયણ બોલે છે અને અજવાળું મંદિરમાં સિંહાસનમાં થઈ જાય છે. ચોક્કસ એ ભગવાન હશે, પ્રગટ પ્રમાણ. મારે ત્યાં જવું છે. આગેવાનોને કહ્યું, બહોત હો ગયા,
મને સંતોષ થઈ ગયો મંદિરમાં સેવા કરીને, હવે મારે જવું છે. જાઓ, ચલે જાઓ, અમે ક્યાં તમને બોલાયા હતા, હરી ઈચ્છાએ આવ્યા, હરી ઈચ્છાએ ગયા. અને આ મુમુક્ષુ ફરતા ફરતા યાત્રા કરતા કરતા ગુજરાતમાં આવ્યા અને દ્વારિકા પહોંચી ગયા. કેમ તમે ક્યાંથી યાત્રા? હું તો ભગવાનને શોધવા નીકળ્યો છું. કોઈ એવા મહાત્મા, કોઈ પુરુષ, સિદ્ધ પુરુષ મને બતાવો કે જે ભગવાનનો મિલાપ કરાવી આપે. તો દ્વારિકામાં કોઈએ કહ્યું કે એવો તો કચ્છમાં છે ખયો ખત્રી, માંડવીમાં છે. તો હું માંડવી જાઉં. અને દ્વારિકાથી માંડવી બહુ ટૂંકો રસ્તો છે. દરિયાઈ રસ્તે જો માંડવી જવું હોય દ્વારિકાથી તો બહુ ટૂંકો રસ્તો, કલાકમાં પહોંચી જવાય. આ મુમુક્ષુ વાણમાં બેસી અને દ્વારિકાથી માંડવી ગયા. ખૈયા ખત્રીને મળ્યા. મારે તો ભગવાનને મળવું છે. નિરાકાર ચિદઘન બ્રહ્મ જોઈતો હોય તો હું બતાવું, બાકી હાલતો ચાલતો બોલતો ભગવાન જોતો હોય તો ભુજ જા ગંગારામને ઘેર, હેડા નહીં. એટલે તારે બોલતો ચાલતો હાલતો ભગવાન જોતો હોય તો ગંગારામને ઘેર જા ભુજમાં. અને આ મુમુક્ષુ જેને અંદરથી લગ્ની લાગે ને એને આળસ ન હોય. શું ન હોય ભાઈ? આળસ ન હોય. અને જેને શ્રદ્ધા ન હોય ને એ આરસની મૂર્તિ. અમારે લીંબડી બાજુ જાઓ ને તો આળસ અને ળ ને શું બોલે? ર બોલે. એટલે આરસની મૂર્તિ. કોઈ એમ કે આ તો ભાઈ આરસની મૂર્તિ છે, એટલે એ રાજી થાય કે મને રૂપાળો કયો, પણ ખરેખર આળસની મૂર્તિ એમ. એટલે અમારે એ બાજુ મોરવાડ ને લીંબડીમાં ને એ આળસ ને કેવું ને ભાઈ મંદિરમાં તો એ અળનો રજ બોલે કાયમ, ગોળનો ગોર જ બોલે. આજ તો મંદિરમાં ગોળની પ્રસાદી વેચાણી. એટલે જેમાં શ્રદ્ધા જાગી હોય ને એમાં આળસ ન હોય. હવે છેક અયોધ્યાથી ચાલતા ચાલતા, એ વખતે કંઈ રેલવે થોડી હતી કે એસી વનમાં બેસીને અહીંયા દ્વારિકા ઉતરે. ચાલતો ચાલતો દ્વારિકા આવ્યો. દ્વારિકાથી કોઈ માંડવીનું કહ્યું તો માંડવી ગયો. માંડવી વાળાએ કહ્યું કે ભુજ જા, તો ભુજ આવ્યા. ગંગારામનું ઘર ક્યાં છે, ગંગારામનું ઘર ક્યાં છે પૂછતા 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 મહારાજ ગંગારામના ઘરની મેળીએ સભા કરીને બિરાજેલા. અને આ ભાઈ જ્યાં ઉપર ચડ્યા, અડધે દાદરે પહોંચ્યા અને મહારાજના દર્શન થયા અને ત્યાં દબ દઈને પડ્યા, સમાધિ થઈ ગઈ. મહારાજે કહ્યું પકડો પકડો. બધા હરિભક્તોએ ઝાલી લીધા અને મહારાજને આગળ આવીને મૂક્યા. સમાધિમાંથી જાગ્યા અને ખાતરી થઈ, હૈયામાં ઠંડક વળી ગઈ. બસ જેના માટે હું આ ફર્યા કરતો હતો એ સાક્ષાત પરમાત્મા મને મળ્યા. મહારાજના ચરણમાં માથું મૂકી દીધું. શ્રીજી મહારાજે 2-5 દિવસ પછી કહ્યું હવે જાઓ ઘેર. ના, ઘેર જવા માટે હું નથી આવ્યો, અહીં જ મારું ઘર છે. પરમાત્માના ચરણમાં જ મારું ઘર. ઘર એટલે રહેવાનું ઠેકાણું. જીવને રહેવાનું ઠેકાણું ક્યાં? ભગવાનનું ચરણ. મહારાજે દીક્ષા આપ્યો અને એ મુમુક્ષુનું નામ પાડ્યું નરસિંહાનંદજી. આપણા 500 પરમહંસમાં નરસિંહાનંદ સ્વામી એ આ હતા.
આપણો મૂળ પ્રસંગ શું હતો કે સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર જરાક ટીકાના રૂપમાં કે નિંદાના રૂપમાં કરવાથી અજવાળું થઈ જતું હતો, તો પ્રેમથી જો સ્વામિનારાયણ નામ લેવાય તો મોક્ષ થઈ જાય, એમાં શંકા ક્યાં છે? નિષ્કુળાનંદ સ્વામી એટલે કહે છે કે હે ભક્તો, નિર્સંશય નિર્ભય રહો, શંકા છોડો, ભય છોડો અને ભગવાનનું ભજન કરો. હવે કોઈને શંકા થાય સહેજે, હવે આ બધા દોષ હોય તો જીવમાં દોષ તો રહેવાના જ. ગમે એવી મોંઘા ભાવની કેરી લાવો ને તો એમાં ગોટલાન છોતરા તો નીકળવાના જ. ગમે એવું સસ્તું શાક લાવો કે સારું શાક લાવો તો ડીટા તો નીકળવાના જ, છોતરાન ડીટાન બિયાન. ભગવાનનું નામ લઈએ પણ અંદર અવગુણ હોય એવા ડીટાન છોતરા જેવા, એનું શું? એમને એમ બધું તો કે એમને એમ જ હોય છે ને. તમે 100 રૂપિયાની કિલો કેરી લાવો, એ 100 રૂપિયાના ભાવમાં છોતરાને ગોટલા. ઘેર આવો ત્યારે કેરીમાં રસ તો નીકળતો એટલો જ નીકળે, બાકીના છોતરાને ગોટલા રોડ ઉપર, પહેલા રોડ ઉપર નાખતા, હવે ના પાડે છે બધા ના નાખતા, પણ ટેવ જાય. હજુ ઘણાની ટેવ ચાલુ ગાડીમાંથી દેખાતી હોય છે, ગંદકી કરતા જ જાય. માણસનું મન સુધરે ને પછી જગત સુધરે. જ્યાં સુધી મન ન સુધરે ત્યાં સુધી કાયદો કોઈને સુધારી ના શકે. મન સુધારવા માટે તો સત્સંગ કામ આપે, કાયદો કામ ના આપે. તો આવા દોષ હોય ને ભગવાન એમને એમ બધું લઈ લેશે. અક્ષરધામમાં દોષ હોતો? નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જુઓ ભાઈ, જ્યારે જુએ જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહીં હરિદાસજી. પતિત પાવન નામની જે આસજી, તેથી કહું સૌ થાય નિરાશજી. જો ભગવાન જીવના અવગુણ જોતા હોય, દોષ જોઈને જો ઠાકોરજી બેહી રહે તો કોઈ સાચો ભક્ત બની જ ન શકે, બધા ખામીવાળા. તો ભગવાનનું નામ પતિત પાવન એ તો શોભે જ નહીં. ભગવાનનું નામ જ છે પતિત પાવન. તો એ કઈ રીતે શોભે? જો પરમાત્મા જીવના દોષ સામે જુએ ને તો પછી કલ્યાણ કોનું કરે? જીવના દોષનો તો કોઈ પાર નથી, પરમાત્માની કૃપાનો પાર નથી, અને જીવના અવગુણનો પાર નથી. અવળ ચંડાઈ તો પાર વગરની ભરી હોય છે. અને શરીરથી કોઈ સિદ્ધારે તો મનમાં જાત જાતના સંકલ્પો અને વિકલ્પો. સ્વામીના શબ્દો તો જુઓ, આપણે ભગવાનના ચોર મટી શકતા નથી, ઠાકોરજીના ચોર. નિરાશ થાય નર તન ધારી, જોઈ સંકલ્પનું જોર, મન કર્મ વચને કરી, કદી મટે નહીં હરિના ચોર. મનમાં જાત જાતના ઘાટ સંકલ્પ થયા જ કરે. જીવનો સ્વભાવ કેવો છે? કાં તો મનમાં ભોગવે, કાં વચને કરે વ્યભિચાર, કાં તો કામાદિક કર્મે કરી, ધારી રહ્યા નર ને નાર. કોઈ શુદ્ધ નથી આ જગતમાં. મનથી વચનથી, કોઈ મનથી ચોરી કરે, હા આ ઉઠાવી લીધું હોય તો સારું. કોઈ વચનથી ચોરી કરે, કોઈ કર્મથી ચોરી કરે, પણ કોઈ શુદ્ધ ન મળે. શું કરવું?
શુદ્ધ અંતર શોધતા મારે ચોખ્ખો ભક્ત જોઈએ છે એમ જો નાથ શોધવા જાય તો ઓહો આ ધરતી ઉપર આવ્યા નકામો ફેરો પડે મહારાજને. છેક અક્ષરધામથી ભાડું ખર્ચી નહીં આવ્યા અને ચોખ્ખો હોય તો જ મારે લઈ જવો છે તો કોઈ નહીં મળે બાપા. ખાલી હાથે એમને એમ પાછા જાઓ. અને જો તમે આ વાત પકડી રાખશો ચોખ્ખા થઈએ તો જ મોક્ષ થાય. માટે કલ્યાણ કોઈનું માનસો માં મન માય, નિષ્કલંક થયા વિના જો કારજ ન સરે કાય. તો કોનો મોક્ષ થશે? બધા ખામીવાળા, બધા જ ખામીવાળા. વેદ પુરાણે વર્ણવ્યો અનેક જીવનો ઉદ્ધાર, એહ વાતનો અંતરે કેમ થાય કહો નિર્ધાર. શાસ્ત્રો પુરાણોમાં કેટલો મહિમા વર્ણવ્યો છે ભગવાનનો. ભગવાને કેવા અધમોના ઉદ્ધાર કર્યા છે એનું શું સમજવું? સ્વામી કહે છે દોષ સામે, સ્વભાવ સામે ભગવાન જોતા નથી. એક ભાઈ સવારનો મંદિરે આવતો હતો, એને નવા બૂટ ખરીદેલા. એ જમાનામાં મોંઘો 100 રૂપિયાના બૂટ મોંઘા ગણાતા. અત્યારે તો 5000ના આવે છે. એ વખતે 100 રૂપિયાના મોંઘા ગણાય એવા 100 રૂપિયાના બૂટ લઈને ભાઈ પહેરીને આવતો હતો અને પગ પડ્યો ક્યાંક છાણમાં, બૂટમાં છાણ ચોટ્યો. હે હવે શું થશે? આ બૂટ બાયો બાગડ્યો, હવે શું થશે? હવે શું થશે? હવે હું શું કરું? ત્યાં એક વૃદ્ધ માણસ નીકળ્યા, ગયડા ડોહા. વૃદ્ધત્વ છે ને એ અનુભવનો ખજાનો છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે વૃદ્ધ પાસે બેસ્યા સિવાય નિત્યમ વૃદ્ધોપસેવિના. વૃદ્ધ માણસો પાસે બેહે નહીં ત્યાં સુધી ગમે એવો ભણેલો ગણેલો હોય ને એમાં ખામી રહી જવાની. અને અનુભવનો ભંડાર એટલે વૃદ્ધત્વ. વૃદ્ધત્વના અર્થ બહુ મોટા છે. વય અને વૃદ્ધત્વ વિચારો ઉપર અવલંબે છે, શરીર ઉપર નહીં, વર્ષો ઉપર નહીં. આ વૃદ્ધ એક નીકળ્યા ત્યાંથી, કેમ ભાઈ અહીં બેઠી રસ્તામાં, દાદા બૂટમાં છાણ ચોટી ગયું છે અને શું કરવું ને કેમ ઉખડવું? એ મૂર્ખના સરદાર, ચાલવા માંડ. મંદિરે પહોંચતા બૂટ ચોખ્ખા થઈ જશે, ચાલવા માંડ. અને ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા શું થયું? છાણ ઘસાઈ ગયું, સાફ થઈ ગયું. એટલે ભગવાન સન્મુખ ચાલવા માંડો, દોષ માત્ર સાફ થઈ જશે. હું મંદિરે શું આવું? મારામાં એકે લખણ નથી, હું મંદિરે આવું એવા ને. આપણે મંદિર પણ ચાલવા જ માંડો, લખણ બધા સાફ થઈ જશે. લોન્ડ્રીમાં નાખેલું કપડું હોય ને, માર ખાઈને ધોઈને ચોખ્ખું થઈ જાય હળેરાટ. એક વાર ચાલવા માંડો હરિની સન્મુખ, દોષ બધા ધોવાઈ જશે. દોષને ઝાલીને બેહી રહેશો ને તો કામ નહીં થાય. અમે તો આવા ને, અમે તો એવા ને, અમે તો ખામીવાળા ને. ખામી જગદીશ કોઈ દાડો જોતા નથી. જગદીશ તો તમારી માંથી ખૂબીઓ વધે છે. જીવમાં ખામી અને ખૂબી બંને હોય છે. પરમાત્મા ક્યારે પણ જીવના અવગુણ જોતા નથી. એટલે તો આપણા સંતોએ લખ્યું છે, ભગવાનની કૃપાનો પાર નહીં, જીવની અવળાઈનો પાર નહીં. છતાં પરમાત્મા જીવને છોડતા નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જો અભાવની વાત વિચારશો ને તો અભાવ કોનામાં નથી, દોષ કોનામાં નથી. કલંક રહિતા જગતમાં કોઈ તમને જોવા નહીં મળે. સમર્થ શિવ બ્રહ્મા સહી. જોજો સ્વામીએ છેક બ્રહ્મલોકથી લિસ્ટ ચાલુ કર્યું છે. જગત સૃષ્ટા બ્રહ્મા,
જેના 5 મોઢા હતા, એક મહાદેવજીએ કાપી નાખ્યો, 4 હજુ રહ્યા છે. અત્યારે આપણે એટલું જ ઓળખીએ છીએ કે બ્રહ્માના મોઢા કેટલા? 4. તો પહેલા 5 હતા, પણ મહાદેવજી એક કાઢી નાખ્યું. એ કથા આપણે અત્યારે નથી કહેવી, શા માટે કાઢી નાખ્યું. તો જગત સ્રષ્ટા બ્રહ્મા, પછી આગળ વધો, રાધાજી જો છે ગોલોક સુધી પહોંચી ગયા. લખવા બેઠા સ્વામી પછી કોઈ ન છોડે. રાધાજીમાં શું ખામી હશે? ખરી જ તો, છતાં ગોલોકમાં એ મહારાણી બનીને બેઠા છે. વળી આગળ વધીને દ્વારિકા સુધી સ્વામી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના પત્નીઓ જુઓ, એમાં પણ કેવી ખામી હતી. પછી રેણુકા, અહલ્યા, દ્રૌપદી, આ બધામાં કંઈ ને કંઈ દોષ દેખાય છે. તમને એમ લાગે સ્વામી બહેનોનું લિસ્ટ કર્યું છે. ના ના, નિષ્કુળાનંદ સ્વામી કોઈ નહીં છોડે. પરાશર, નારદ સૌ ભરી, સનકાદિક સુજાણ, વશિષ્ઠ વળી વિશ્વામિત્ર, એકલ સંગી પ્રમાણ, આ બધામાં ખામીઓ છે. એમાં શું ખામી હશે? આ બધામાં ખામીની કથાઓ સાંભળવા જેવી છે. સ્વામીએ એટલી સરસ આ રજૂઆત કરી છે કે આ બધામાં ખામીઓ છે. એકે એકમાં કંઈનું કંઈ ખામી. કોઈ ગુસ્સાવાળા ને, કોઈ લોભી ને, કોઈ કામી ને, આ બધું શા માટે? છતાંય બધા ઋષિ કહેવાય, મહર્ષિ કહેવાય, અને એ બધાનો મોક્ષ થયો છે. ખામીઓ હોવા છતાં સૌનું કલ્યાણ થયું છે. આ બધામાં અત્યારે જેના નામો આવ્યા ને, એમાં શું શું ખામી હતી એની કથા આપણે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.